સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ લોકમેળામાં મારામારીની ઘટના। વરાણા ખોડલધામ ખાતે હાલ 15 દિવસીય લોકમેળો યોજાઈ રહ્યો છે। લોકમેળામાં જુલ્લી જાદુગર નામના સ્ટોલ પર લુખ્ખા તત્વોએ ધમાલ મચાવી છે। લુખ્ખા તત્વોએ દુકાનોમાં તોડફોડ કરી સ્ટોલના લોકોને માર મારીને આતંક મચાવ્યો છે। જાદુના પ્રોગ્રામ કરાવવા આવેલી ફેમિલી સાથે રહેતા જાદુગર જુલ્લી નામના સ્ટોલ પર બની ઘટના। ખુરશીઓ, સ્પીકરો, ઘર વખરી સામાન સહિતને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। મેળો જોવા આવેલ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પૂરતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ઘટના બની છે, તો સ્થાનિક બંદોબસ્તમાં આવેલ પોલીસને પરિવારે જાણ કરી હોવા છતાં હોમગાર્ડ અને બંદોબસ્તમાં આવેલ પોલીસ નાસીને છૂટી ભાગ્યા હતા। હલો, હા, અહીંયા અમે મેળામાં લગાવીએ છીએ, જાદુનો પ્રોગ્રામ કરીએ છીએ। અમારે નાના નાના ઘર બધું ઘર ફેમિલી છે અને 25-30 જણા દારૂડી આવ્યા ને અહીંયા બબાલ કરી નાખીને બધું તોડી નાખ્યું ને અમારા નાકમાંથી સોનાના દાગીના હતા। બધું નાના છોકરાઓને માર્યા છે, લેડીઝોને મારી અને જેન્ટ્સને બી માર્યા છે। કેટલા લોકો હતા? કમસે કમ એટલા લોકો 25 થી 30-40 જણા હશે શાયદ। કેટલું તમારે નુકસાન થયું છે? નુકસાન તો બહુ બધું થયું છે। 100-150 ખુરશી ભાગી છે। અમારા ઘરના બધા વાસણ અંદરથી પેટીઓ, પટારા, આગળનો સાઉન્ડ છે। અમારા 2 એમ્પલી હતા અને બીજી જાદુમાં અમે જે જાદુ ચલાવતા હતા એનું બધું સામાન હતું અને અમારે લાઇટિંગો હતી, કમસે કમ 20 થી 25 હજારની બધી ટ્યુબ લાકડીઓ હતી। એ લોકો નશાની હાલતમાં હતા કે નહીં? હા, નશાની હાલતમાં ફૂટ હતા એટલે બિચારોની અને મને ઝાપટ મારી ગયા, મારા પેટ ઉપર લાત મારી ગયા અને છોકરીઓને ખેંચી કરી। તમે પોલીસને જાણ કરી છે? ના, પોલીસને જાણ નથી કરી, કેમ કે આ પોલીસને મેં 100 પારા ફોન કર્યો પણ મારો કોઈ અહીંયા જે હોમગાર્ડ વાળા પોલીસ વાળા હતા એ લોકો બી ભાગી ગયા। અહીં હતા તો બી એ લોકો કંઈ બોલ્યા નહીં। શું નામ તમારું? જુલીબેન। ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લુખ્ખા તત્વોને ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।